ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ અને આગને કારણે 21 લોકોના મોત થયા બાદ સમગ્ર મામલે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે આરોપીઓને ડીસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। એડિશનલ સિવિલ જજ કે.આર. શર્મા દ્વારા ડીસા ફટાકડા બ્લાસ્ટ કેસ ચલાવવામાં આવી રહ્યો છે। શૈલેષ ગોસ્વામી સરકાર તરફી વકીલ તરીકે કેસ લડી રહ્યા છે। પંકજ શર્મા આરોપી પક્ષ તરફથી કેસ લડી રહ્યા છે। માઇન્સ તોડવા વપરાતા ડાયનામાઇટનો ઉપયોગ અહીં કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। 21 લોકોના મોત મામલે આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા છે। ખૂબચંદ સિંધી અને દીપક સિંધીને કોર્ટમાં રજૂ કરાયા બાદ 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ અધિકારી 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો। કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે। હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે। અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકશે। રિમાન્ડ ન મળે તરીકે કયા પ્રકારની દલીલો કરી છે? એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે, એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને 2-3 જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર, એ કન્સિડર કરીને કોર્ટે એમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। 7 દિવસના કે 8 દિવસના રિમાન્ડ આપ્યા। આરોપીઓને ઇન્દોર અને શિવાકાશી લઈ જવાની વાત હતી કોર્ટે। હા, એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવાકાશી બંને, કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે। એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ ખાસ કરીને બંને આરોપીઓ દીપકભાઈ અને ખૂબચંદભાઈ બંનેના નામદાર તપાસ કરનાર અમલદારે 10 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાં નામદાર કોર્ટે આજે જે રિમાન્ડના ઇસ્યુ હતા, માલ ક્યાંથી લાવ્યા હતા આરોપી, પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારે કરવાની હતી, એ બાબતે નામદાર કોર્ટે તારીખ 11 તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે। ખાસ કરીને કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે? અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે એના લાયસન્સ બાબતમાં, પછી મુદ્દામાલ બાબતે, અને જે જોડે એને આરોપીને જે લોકોએ સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ છે। સામે પક્ષ જે વકીલ છે એમની પણ કયા પ્રકારની? એમના પ્રકારની એવું કે અત્યારે અમારે આરોપી તરીકે અમે પોલીસ નામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં 24 કલાક કસ્ટડીમાં થઈ ગયા છે, એટલે અમારા જોડે કોર્ટમાં પૂરતો સમય હતો પોલીસ જોડે, એટલે અત્યારના સમયમાં રિમાન્ડ ના આપવા જોઈએ। આરોપીઓને વધુ તપાસ માટે મધ્ય પ્રદેશના ઇન્દોર લઈ જવાશે? હા, એ તપાસ કરવામાં આવે છે।